પ્રભાવતીએ લાલાનો હાથ પકડ્યો અને ગોકુળની બજારમાં જાય છે. છોકરાનું ટોળું વાહે વાહે ભાગી ગયા પણ ઘરની બહાર ઊભા થા. નક્કી કર્યું હતું કે હવે ક્યારે કનૈયાને યશોદા શું કરે જાય. ટોળું વાહો વાય. પ્રભાવતીનો હાથ એક હાથમાં લાલો છન 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 કરતા. એમાં બજાર આવી. બજારમાં ડોહલા બેઠા હતા એટલે ડોહલાની લાજ કાઢવી પડે. ડોલાની લાજ કાઢી અને કૃષ્ણ યુક્તિ ચાલુ કરી. અલી પ્રભાવતી ક્યારનો મારો હાથ પકડ્યો છે, લાલ થઈ ગયો. હાથ તો બદલ. છટકી જાવું. અરે છટકી નથી જાવું, મારો ખાલી હાથ તો બદલ. ને યશોદાને તો તું લઈ જાય ને યશોદા મારો હાથ જોહે તો મારી જગ્યાએ તને ખીજાહે. હા ઈ વાત સાચી. અને આલે આ બીજો મારો હાથ. અને એ હાથ એના દેરનો પકડાવી દીધો. કૃષ્ણ કનૈયા દેરનો પકડાવી દીધો. અને કનૈયાએ આમ રાજધાની ટ્રેન દોડે ને એમ દોડ્યો જઈને યશોદા પાસે ખોળામાં બેહી ગયો. મૈયા કેવી મારી પ્યારી મૈયા છે. એમાં ઓલી પ્રભાવતી છે ને બહુ બૂમાબૂમ કરતી હતી. હું કનૈયા એ કનૈયા તારું યશોદાને આમ કહી દે તેમ કહી દે. બરોબર માતાને તૈયાર કરી રાખ્યા હતા. ખબર છે કે પ્રભાવતી આવવાની છે. અને માના ખોળામાં બેહી ગયો. અને પ્રભાવતી આવીને બૂમ પાડી, અલી યશોદા કહા હો. દરવાજો ખોલ્યો નંદના આંગણે. એક હારે બધું ટોળું. લાજ તો કાઢેલી જ હતી. તું એમ કહેતી હતી કે મારો લાલો આમ નો કરે, મારો લાલો તેમ નો કરે. અરે તારા લાલા એ તો જો હાથો હાથ મેં પકડ્યો. ગમે એમ બોલવા લાગી. તારે યશોદા કેવા લાગી, અલે તું ઘૂંઘટો કાઢ, અહીંયા કોઈ નથી. અને ક્યારનું લાલા લાલાનું કહે છે. પેલા લાજ કાઢ. લાજ ખોલી. ક્યાં છે કાનો? તો કે હાલે તેનો દેર આગળ છે. અને યશોદાના ખોળામાં જોયું કનૈયો. એટલે કનૈયાએ એટલું કીધું, પ્રભાવતી જય શ્રી કૃષ્ણ. અને પ્રભાવતીના રામ બની ગયા. અરે હે કનૈયા તું કેવી લીલા અને ક્યારે કરે છે, કોઈ પાર. આહિર કી છોરિયા, આહિર કી છોરિયા છસર પે છાસ કે નાચ નચાવે. આહિરની છોકરીઓ બધી એ લાલાને છાસ પીવા આપી, માખણ ખાવા આવી એમ ઘરે બોલાવે. ઘરે બોલાવીને કે લાલા આ બાજોટ લાવતો, પાટલો લાવતો. એમ નાનો છોકરો ઉંચકીને લાવે. કેટલું સારું લાગે. હે બધી રાતના પ્રાર્થના કરે કે લાલો મારે ઘરે આવે તો હારો, મુજ ગરીબડીને ઘરે આવે તો હારું. ગોપીઓ એક બાજુ ફરિયાદ કરે છે અને એક બાજુ પરમાત્માને પોકારે છે કે મારે ઘરે કાનુડા તું માખણ ખાવા આવતો રે રે. ઘર છે મારું નાનો એવું ગમશે તને રે. કાનુડા તું માખણ ખાવા આવતો રે રે. ઘર છે મારું એવું ગમશે તને. એ જેને કનૈયાને ઘરે માખણ ખાવા બોલાવો હોય ઈ જ બોલે, બીજા કોઈ નહીં બોલતું. એટલે સમજી લેવાનું કે આને કાનુડાને બોલાવવો નથી. એ મેં તો અલવું તારા માટે રે. જય હો. હું તો પ્રેમથી જમાડું તને મારા હાથ રે. એ સાથે તારા બેરોડાને લાવતો રે રે. સાથે તારા બેરોડાને લાવતો રે રે. ઘર છે મારું નાનો એવો ગમશે તને રે. કાનુડા ઓ કાનુડા,
જુએ વાલા તારી વાટ રે અરે આખડી જોવે વાલા તારી માં એ મારા લાલા ઓ વારણા લો મારી વારી રે મારા લાલા ઓ વર્ણ લો વારી વારી એ પગલે તારા પ્રેમના ફૂલડા વેરતો રે રે એ પગલે તારા પ્રેમના ફૂલડા વેરતો રે રે હરશે મારો નાનો ગમશે તને રે હરશે મારો ગોકુળ જેવું ગમશે તને રે કાનુડા ઓ કાનુડા કાનુડા ઓ કાનુડા કાનુડા ઓ કાનુડા કાનુડા ઓ કાનુડા જય હો ભાવ से गाइए प्रेम से गाइए जय हो आओ पंकज काका आओ पंकज काका એ મારા હેત નાહી ડોળે લાલ ઝૂલતો રાખો રે એ મારા હૈયા કેરા હાર તને માગ્યો આપો રે એ મનના માલેલ મુરલી તારી બજાવતો રે રે એ મનના માલેલ મુરલી તારી બજાવતો રે રે ઘર સે મારો નાનો લેવો ગમશે તને ઘર સે મારો ગોકુળ જેવો ગમશે તને કાનુડા ઓ કાનુડા કાનુડા ઓ કાનુડા એ મારા મનડા કેરો મોરલો તને નિરખી નાથ રે મન ના કેરો મોરલો તમે નિરખી રાખો રે એ મેં તો નાનો બાજો એ મેં તો નાનો બાજો છે કાના તારી સાથે રે તો બંધો છે કાનુડા તારી સાથે એ ગોપી સાથે મીઠી વાતો કરતો રે રે એ ગોપી સાથે મીઠી વાતો કરતો રે રે ઘર છે મારું નાનું એવું ગમશે તને રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે કાનુડા હો કાનુડા કાનુડા હો કાનુડા હો કાનુડા કાનુડા હો કાનુડા કોક દી કનૈયાને બોલાવો તો માખણ ખાવા આવે ને કનૈયાને બોલાવ્યો જ ન હોય ને પછી કહે કે મારો લાલો મને ઉપર કૃપા નથી કરતો ક્યાંથી કરે એ 11 ને દિવસે કોઈ દી તુલસીના પાન ચડાવ્યા ન હોય 1000 અરે 1000 નો ચડાવો કાંઈ વાંધો નહીં લાલો એટલો મસ્તીનો આપણે લાવ્યા હોય તુલસીનું કુંડું એટલું ટોપ હોય અને કોઈ તુલસીના કુંડાને જોઈને ઈર્ષ્યા બીજાને આવતી હોય કે હા આના ઘરે કેટલું તુલસીનું કુંડું ટોપ પણ તુલસીનું પાન જો રોજ કૃષ્ણને ન ચડતું હોય તો એ કુંડું શું કામનું હે તુલસીનું પાન ઘરમાં રહેલા લાલાને સમર્પિત ન થતું હોય તો એ કુંડું શું કામનું એક ઉપાય છે 11 ને દિવસે 1000 પાન નો ચડાવો કઈ વાંધો નહીં 11 ને દિવસે 11 પાન ચડાવો 11 નો ચડાવો કઈ વાંધો નહીં 11 ને દિવસે એક પાન તુલસી નું ચડાવો અને ઈ નો ચડાવાતું હોય તોય મારી પાસે ઉપાય છે કહું હા કે ના
હા તો કહું ચાલો, જો 11 ને દિવસે લાલા ઉપર 108 નો ચડાવાતા હોય, 1000 નો ચડાવાતા હોય, કઈ વાંધો નહીં. 11 ને દિવસે 11 પાન ન ચડાવાય તો કઈ વાંધો નહીં. અરે 11 ને દિવસે એકેય તુલસીનું પાન ન ચડાવાય તો એ તો નો વાંધો નું. એક જ ઉપાય કરવાનો, લાલો જ રાખવો નહીં. રાખવો તો ચડાવવું પડે ને, રાખવો તો ચડાવવું પડે ને. ઘરમાં કોક હોય તો ખાવાનું બનાવવાનું, નહીતર શું બનાવવાનું? ચાલો આની પછી રાસ આવશે, તો રાસ માટે પછી તૈયાર રહેજો. પણ એ પહેલા 5 મિનિટ, કેમ કે ગોપીઓ જઈને પછી ફરિયાદ કરશે, કાનુડે કવર આવ્યા ગોકુળિયામાં, કાનુડે કવર આવ્યા. પણ એ પહેલા ચિરાગભાઈ 5 મિનિટનો બ્રેક. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બસ હવે થોડી 15 મિનિટમાં જ માયાભાઈ આવી રહ્યા છે, એટલા માટે એ આવે એ પહેલા આપણે ગરબો લઈ લઈએ. માયાભાઈ આહિર. ગોકુળિયું ગમતું નથી અને જમના લાગે ખારી જે. એ મારા વાલા નિહાર રે, હરે રે તે તો સીધને કરાવ્યા શામળા. બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. તારે બાળક ને આવીને જગાડે, સુતારે આવીને બાળક ને જગાડે. હે હાલો ચિટિયા ભરે, હાલો ચિટિયા ભરે છાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો, બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. માતા યશોદાજી કાનજી ને મારો, હે માતા યશોદાજી કાનજી ને મારો. હે રહ્યો નથી હવે નાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો, બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. જય હો.
કાના વ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે હે કાના વ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે હે તારા વિના હે તારા વિના મારું મન ગમતું નથી રે વાલા ગમતું નથી રે કાના વ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે હે કાના વ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે કાળિયા હું કાળિયા આયો ના ગોવાડિયા એ જો ના જાય મારી લાજ કાળિયા એ જો ના જાય મારી લાજ કાળિયા કાળિયા આયો ના ગોવાડિયા કે હોવા લીધો મણિયારા વાળો કે હું તો તને મારી જાઉં રે મણિયારા કે હું તો તને મારી જાઉં રે મણિયારા
વાછરું છોડા ખીલેથી વાલે વાછરું છોડા લળી પાયલા દયાળી દયા બાપા મોગલ વાડી લળી પાયલા દયાળી દયા બાપા મોગલ વાડી એ ખજૂરી તારા દરબરિયાડા લીલા પીળા પાના જમો ગુણિયલ વાયરા ચોરમિયા આવ્યા નટખટ વાયરા ચોરમિયા આવ્યા એ અજમ ગયા રાજુલા ગામે મોવડિયા દાદાને મળવા ગુણિયલ વાયરા ચોરમિયા આવ્યા નટખટ વાયરા ચોરમિયા આવ્યા હે ખજૂરી તારા દરબરિયાના લીલા પીળા પાનો જો નટખટ વાયરા ચોરમિયા આવ્યા ગુણિયલ વાયરા ગોપાલ મારો પારણીએ જૂને રે ગોપાલ મારો પારણીએ જૂને રે ઝુલાવે યશોદા માડી રે ઝુલાવે યશોદા માડી રે ગોપાલ મારો પારણીએ જૂને રે આજની રાત અમે રંગ ભર રમશું બોલો કૃષ્ણ કનૈયા
કૃષ્ણને ચોરી કરીને માખણ ખાવાની ટેવ પડી લાગે, આવી ટેવ ભૂલાવી જોઈએ. એટલે માતાજીએ હાથમાં લાકડી લઈ અને કૃષ્ણ તરફ દોડ્યા. લાકડી છે ને અભિમાનનું પ્રતીક છે. જ્યાં સુધી અભિમાન હોય ત્યાં સુધી ભગવાન હાથમાં આવતા નથી. પકડાયેલા કૃષ્ણ જ્યારે માં થાકી ગયા અને લાકડી છોડી, લલ્લા હું થાકી ગઈ, ત્યારે કૃષ્ણ સામે ચાલીને પકડાઈ ગયા. અભિમાન ગયું, છૂટ્યું, એટલે પ્રભુ આવ્યા. જેવું અભિમાન ગયું, ભગવાન આવ્યા અને યશોદાએ એને દામણે બાંધી દીધા. દામણે બંધાણા એટલે એનું નામ પડ્યું દામોદર. બોલીએ દામોદર ભગવાન કી જય. ખાંડડીઓ કહેવાય. અને એ ખાંડડિયાથી ઘરમાં ખેંચતા ખેંચતા, ઘરમાં ઝાડ હતું, એ બેના ઝાડના બે વૃક્ષ હતા, એની વચ્ચેથી ભગવાન નીકળ્યા. ખાંડડિયાથી ખેંચ્યા, ફસાઈ ગયા હતા એટલે બે ઝાડવા ત્યાં કડડ ભૂસ કરી નીચે પડ્યા. અને એ નીચે પડ્યા, યમરાલ જનનો મોક્ષ થયો. અને એ વૃક્ષમાંથી કુબેરના બે પુત્રો ઉત્પન્ન થયા. કૃષ્ણની સ્તુતિ કરી કે અમે શ્રાપને કારણે આ બંધનમાં હતા, અમે શ્રાપ મુક્ત થયા. આ કૃષ્ણની બાલ લીલા, સુખિયા માલણ પણ જે હતી ને, એ સુખિયા માલણે કૃષ્ણની લીલા સાંભળી. રોજ આટો મારે, કોઈ કે રોજ ફૂલ લ્યો, ફળ લ્યો, પણ કૃષ્ણને ન જોવા મળી. ત્યારે ગોપીઓએ કીધું, સાચા ભાવથી કૃષ્ણના ઘરની 3 પરિક્રમા કરજો. અને એ દિવસે 3 પરિક્રમા કરીને સુખિયા માલણને ફળ લેવા કનૈય દરવાજો ખોલ્યો. મારી પાસે કઈ નથી, તું મને ફળ આપી. તો માલણ કેવા લાગી, એક મોટી ચોખા લઈ આવી, જા. હવે નાના બાળકના હાથમાં ચોખા કેટલા આવે, એ મઠી ભરીને ચોખા એના વાંસમાં નાખી દીધા અને ફળ બધા આપી દીધા. આ માલણ ઘરે આવી. સંતોષ કેનો હતો? મેં કનૈયાના દર્શન કર્યા, એનો તો સંતોષ. આ સંતોષને કારણે એ જ સુખિયા માલન ઘરે આવી ટોપલો ઉતાર્યો. અને જેવો ટોપલો ઉતાર્યો ને, તેમાં ચોખા નહોતા. જેટલા ચોખા હતા ને, એ બધા મોતી બની ગયા. આ પ્રેમ છે. નિસ્વાર્થ ભાવે તમે આપો, ભગવાન તમને ડબલ આપશે. ભગવાન થોડા મોટા થયા અને નક્કી કર્યું કે હવે વ્રજમાંથી વૃંદાવનમાં જવું છે, ગાયો ચરાવવા. વૃંદાવનનો અર્થ શું ભાઈઓ બહેનો? વૃંદાવનનો અર્થ એ છે, વૃંદા એટલે ભક્તિ, વૃંદાવન એટલે ભક્તિનું વન. ખાસ ધ્યાન આપજો, બાળક 5 વર્ષનું થાય ને એટલે એને ધર્મના સંસ્કાર પાડવા જોઈએ. કેટલા વર્ષનું? 5 વર્ષનું થાય એટલે એને પછી ધર્મના સંસ્કાર પાડવા જોઈએ. 5 વર્ષનું થાય પછી એને કોઈ દી લાડ લડાવવા નહીં. બકા ખાઈ લેની ઈ નાનો હોય ત્યાં સુધી. હા, પછી બકો કરવા જાવ ને, રોવાનો વારો આવશે. એ વૃંદાવનમાંથી વ્રજમાં ગયા અને ઉપનંદ પાસે જૂની વાંસળી હતી, તે વગાડવા લાગ્યા. કૃષ્ણ એની પાસે વાંસળી માગી. ઉપનંદ કહે, તને વાંસમાંથી નવી સરસ વાંસળી બનાવી દઉં. ઉપનંદન વાંસ ગોતવા ગયો, એમાંથી એને તૈયાર કરેલી વાંસળી એને મળી. કૃષ્ણને આપી અને કૃષ્ણએ વાંસળી વગાડી. સવે નક્કી કર્યું કે હવારમાં વહેલું જાગવું, જાદવાને જગાવું. હવારમાં વહેલા જાગી અને કૃષ્ણ આપણે બધાએ ભાથું બાંધી લેવાનું. વૃંદાવનમાં, વ્રજમાંથી વૃંદાવનમાં ગાયો ચરાવવા જાવે. બધા જાગી જાહો ને? તો કે હા, જાગી જાહો. એ જાગવાનો ટાઈમ કયો હોય ખબર છે? સવારે 4 વાગ્યા. માલઢોર ચરાવવા 4 વાગે જવાનું, 6 વાગે ચરાવીને આવી જવાનું, પછી દોઈ લેવાના હોય
અને યશોદા લાલાને જગાવે છે. તમે કેમ જગાવો તમારા લાલાને? યશોદા કેવી જગાવે છે? એ જાગને તુજારવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે? એ જાગને તુજારવા 360 ગુમાને વડો રે ગુમાણ્યો થાશે. એ દાગને તુજાર કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે? એ જાગને 360 ગોવાળીઓ ટોળે વળ્યા. એ જાગને જાદવા આપણને કહે છે કે જાગો જાગો. વરના દિવસ કેટલા? 360 ગોવાળિયા ટોળે વેળ્યા. આ બધા ટોળે વેળ્યા. હવે વડો ગોવાળિયો કોણ થશે? તું જાગ. જંગલમાં જઈને ગાયું ચરાવે, વ્રજમાં વૃંદાવનમાં જઈ ગાયું ચરાવે. એમાં અઘાસુર રાજા આવ્યો. અઘાસુર રાક્ષસ અજગરનું રૂપ લઈને આવ્યો. પરમાત્માએ એનો પણ નાશ કર્યો. દેવોએ જે કાર કર્યો. 10 થી 15 વર્ષની અવસ્થામાં કિશોર કહેવાય અને એ પછીની અવસ્થા આવે એની યુવા અવસ્થા કહેવાય. હવે શ્રી કૃષ્ણ કુમાર અવસ્થા કરેલા આ ચરિત્ર વર્ણનનું ગોકુળમાં 1 વર્ષ પછી વર્ણન કરવામાં આવ્યું. હે રાજા, આ વાત ગુપ્ત છે, પણ સ્નેહ પાત્ર શિષ્યથી હું તને સુખદેવજી કે હું સંભળાવું છું. ભગવાને રાસ લીલા કરી, પણ 4 પ્રકારની રાસ લીલા. ભગવાને 4 પ્રકારની લીલા કરી. એ સૌથી પહેલી પ્રોઢ ગોપીઓ સાથે, બીજી ગાયો સાથે, ત્રીજી ગોવાળો સાથે અને ચોથી યુવતી અને ગોપીઓ સાથે. રાસ એટલે રસરૂપ. શ્રી કૃષ્ણ એક રસ બનવું. જગતમાં બધા રસ કડવા છે, પણ એક બ્રહ્મ સંબંધ છે ને, એ રસ મધુર છે. આપણે જે કૃષ્ણ સાથે બ્રહ્મ સંબંધ જે લઈએ ને, એનો રસ અદ્ભુત છે, મધુર છે. નથી કેતા? આપણે ખાલી એક જ લીટી ગાવાની છે. એક એક ગોપીને એક એક કાન રાસ રમે મારા શ્રી ભગવાન. એક એક ગોપીને એક એક કાન રાસ મારા શ્રી ભગવાન. એક એક ગોપી ને એક એક કાન. ભાવ ગોપી જેવો હોવો જોઈએ. રાધાનું અહીંયા એ બતાવ્યું છે, રા અને ધા. જ્યાં રાસ લેતા હોય ત્યાં ધા એટલે દોડવું. જ્યાં સત્સંગ થતો હોય ત્યાં દોડવું. એનું નામ રાધા છે.
કાંઈ અહીંયા બેઠા હોય ને કઈ કીર્તન હાલતા હોય તો ઊભા થઈને કીર્તન કરવાનું મન થઈ જાય, એનું નામ રાધા. વાછરડા, ગાયું અને ગોવાળિયા સાથે કૃષ્ણ ભોજન કરે છે. અને એ ભોજન કરતા બ્રહ્માજીને થયું, અરે આ પરમાત્મા હોય, આ બ્રહ્મ હોય. ખાઈ પીને બધા છૂતા સુતા છે, કૃષ્ણ અલગ સુતા. બ્રહ્માજીએ જેટલા વાછરડા હતા અને ગાયું હતી, જેટલા ગોવાળિયા હતા, બધાનું અપહરણ કરી લીધું. કેટલા વર્ષ સુધી? 1 વર્ષ સુધી. કૃષ્ણ જાગીને જોયું કે બ્રહ્મા પરીક્ષા કરે છે. ભગવાને લીલા રચી, જેટલા ગોવાળિયા હતા એટલા ગોવાળિયા ત્યાં આવી ગયા, જેટલા ગાયું હતા, વાછરડા હતા, એ આવી ગયા. રોજ બધાને લઈને ગોકુળમાં જાય, ગોકુળમાંથી વ્રજમાં જાય, જતા આવતા 1 વર્ષ સુધી કોઈને ખબર ન, કોઈ માને ખબર ન પડી આ મારો દીકરો નથી, આ કૃષ્ણનું રૂપ છે. આ ગાય મારી નથી, આ કૃષ્ણનું રૂપ છે. અરે ગાય અને વાછરડામાં પ્રેમ વધ્યો, માં દીકરામાં પ્રેમ વધ્યો, એટલો બધો વધ્યો, એટલો બધો વધ્યો કે બળદેવજીને થયું કે આ થયું શું? બળદેવજી આંખ બંધ કરીને જોયું તો ભગવાન કૃષ્ણની આ માયા છે. બ્રહ્માજીને આવીને પાછું જોયું 1 વર્ષ પછી, તો ઈ જ ગાયું, ઈ જ ગોવાળિયા. બ્રહ્માજી વિચાર કરે કે હું લઈ ગયો ઈ કોણ? આશ્ચર્ય થયું. પોતે માયા કરવા ગયા, પણ પોતાના મોટા મોટી માયામાં બ્રહ્મા ખુદ ફસાઈ ગયા. ભગવાન કૃષ્ણ પાસે આવીને બ્રહ્માજીએ સ્તુતિ કરી. જેટલા ગોવાળિયાઓ અને જેટલા વાછરડાઓ લઈ ગયા હતા, બ્રહ્માજીએ પાછા આપ્યા. ભગવાનની સ્તુતિ કરી. ભગવાન, તમારો મહિમા અપરંપાર છે, હું તમને જાણી ન શક્યો. આ વ્રજવાસીઓનો કૃષ્ણ પ્રેમ થવાના કારણો છે. એટલે જ કીધું છે ને, મીઠે રસ છે ભરેલી રાધા રાણી લાગે, રાધા રાણી લાગે. મને કાળો કાળો જમના જીરો પાણી લાગે. મીઠે રસ से भैरो रे राधा रानी लागे, राधा रानी लागे. मन कारो कारो यमुना जीનું પાણી લાગે. કારો કારો યમુના જીનું. यमुना जी तो श्याम स्वरूपे राधा गोरी गोरी. यमुना जी तो श्याम स्वरूपी राधा गोरी गोरी. ये वृंदावन में धूम मचावे बरसाने की छोरी. वृंदावन में धूम मसाए बरछाने की सोरी. रजधाम राधा झुकी रजधानी लागे, रजधानी लागे. मने कारो कारो जमुना जीरो पानी लागे. मीठे रस से भरो रे राधा राधे राधा राधे. जय जय राधे. मने कारो कारो जमुना जय हो. पानी लागे. मन माखन मिश्री अब ना कोई मिठाई. मन माखन मिश्री अब ना कोई जलाई. मर्जी मरने भावे अब तो राधा नाम मलाई. 5 मिनट बेहो, 5 मिनट दर्शन કરીને જાઓ. 5 મિનિટ તો 5 મિનિટ. 5 મિનિટમાં જ ઠાકોરજીના દર્શન થાય છે. 5 મિનિટ. જીનું પાણી લાગે. મીઠે રસ સે ભૈરો રે રાધા રાની લાગે, રાધા રાની લાગે. મને કારો કારો યમુના જીનું પાણી લાગે. મને કારો કારો યમુના જીનું પાણી લાગે.
કૃષ્ણ કનૈયા હે સજ્જનો, ધ્યાન રાખજો કે જ્યાં સુધી કૃષ્ણ ગાયો ચરાવતા હતા ને ત્યાં સુધી ગોકુળની અંદર એને પગમાં જોડા પહેર્યા નથી. જ્યાં સુધી કૃષ્ણ ગોકુળમાં ગાયો ચરાવતા હતા ત્યાં સુધી પગમાં જોડા પહેર્યા નથી. અરે પગમાં જોડા તો ઠીક, પણ ગોકુળમાં રહ્યા ને ત્યાં સુધી કૃષ્ણ કોઈ દિવસ સીવેલા કપડા પહેર્યા નથી. જ્યાં સુધી કૃષ્ણ ગોકુળમાં રહ્યા ને ત્યાં સુધી કૃષ્ણએ શસ્ત્ર ઉઠાવ્યા નથી. બંસરી જ લીધી છે ગોકુળમાં. હે, પ્રેમ આપ્યો તો ગોપીઓને, ગોકુળને પ્રેમ આપ્યો. મથુરામાં ગયા પછી શસ્ત્ર ઉઠાવ્યા. ત્યાં સુધી 11 વર્ષ ને 52 દિવસ સુધી એને શસ્ત્ર નથી ઉઠાવ્યું કૃષ્ણએ. યશોદા જોડા પહેરાવતા હતા કે માં મારી ગાયો ક્યાં પહેરે છે તો હું પહેરું. બસ ગોકુળમાં કૃષ્ણના હાથમાં હોય એકમાત્ર બંસરી હતી. અને બંસરીને કારણે જ્યારે પણ બંસરી બજાવે ને આખું વૃંદાવન તો ડોલે પણ વૈકુંઠ ડોલે. બ્રહ્મા વેદ પઢત બ્રહ્મા ભૂલે ભૂલે બ્રહ્મચારી. વેદ પડતા હોય તો બ્રહ્મા ભૂલી જાય, બ્રહ્મચારી પણ એના ધ્યાન બે ધ્યાન થઈ જાય. ઇન્દ્રના દરબારમાં બંસરીનો અવાજ આવે, રંભા સાન તાન ચૂકી ચૂકી નૃત્યકારી. રંભા નૃત્ય કરતા કરતા મન બંસરીમાં જતું રહે. આવી બંસરી કૃષ્ણની. ઘેનકાસુરને બલરામે માર્યો, અને બલરામે માર્યો એટલે કૃષ્ણએ કાળિયા નાગને નાથવા જવું હતું. પણ બલરામ એટલે શેષનાગ અવતાર, એને ન લઈ જવાય. એટલે યશોદાને કહેવા લાગે, મૈયા મૈયા બલદાવજી છે ને ગધેડાને માર્યો. અને દાઉજી ખીજાણો, જાઓ હવે મારે તમારી સાથે આવવું જ નથી. કૃષ્ણ કે મારે આજ જોતું હતું, બલદાવજી ન આવ્યા. અને આ લોકો જે ધરાની અંદર કાલ યવન રહેતો હતો ને ત્યાં ગયા. દડો ફેંકવાનો કૃષ્ણનો વારો હતો અને કૃષ્ણએ જાણી જોઈને ધરો કાલ યવન, એમ કહેવાય કાલ યવન જે રહેતો હતો એને મૂકવામાં આવ્યો. અને ધરો પડ્યો એટલે બધા કહેવા લાગ્યા, કૃષ્ણ જા, તારે જ લેવા જવું પડશે. ભગવાન કદમની ડાળી ઉપર ચડ્યા અને કદમની ડાળી ઉપરથી ધરામાં ભૂસકો માર્યો. આ બાજુ જેવો કૃષ્ણએ ધરામાં ભૂસકો માર્યો, ગોવાળિયાઓ દોડ્યા ગોકુળ બાજુ. યશોદા લાલો ધરામાં પડ્યો. ધરાની અંદર એ ધરો એટલો ખરાબ હતો, ઝેર વાળો. ત્યાં કાળિયો નાગ રહેતો હતો. નીચે ગયો. આપણે બધા જાણીએ છીએ, કીધું ને કે હે જળ કમલ છાંડી જાને બાલા, સ્વામી અમારો જાગ છે. એ કાળ યવનની કથા, કાળી નાગ દમનની કથા, એને મોક્ષ કર્યો, એને નાથી લીધો. અને ગરુડ નાગની વાત એ નાગ કરતા કરતા ગાયોને ચરાવતા શરદ ઋતુ બંસરી બજી. ગોપીઓ તન મન બની ગઈ, ધન બની ગઈ. ગોપીઓ યમુના જળની અંદર અશ્લીત દેખાણી એટલે ભગવાને એના કપડા ચોરી લીધા. વિચાર કરો, જ્યારે ભગવાને એના કપડા ચોર્યા ત્યારે કૃષ્ણની ઉંમર 8 વર્ષની હતી. કૃષ્ણની ઉંમર 8 વર્ષની હતી. 8 વર્ષની બાળકમાં કોઈ દી વિકાર હોતો નથી. એ ગોપીઓને ફક્ત ભાન કરાયું કે વસ્ત્ર વગર કોઈ દી નદીમાં સ્નાન કરાય નહીં. કૃષ્ણ ચોરી જતો. અરે કૃષ્ણએ જે કર્યું ને એમાં કારણ છે, એ કારણ રૂપી એને કૃષ્ણને કર્યું છે.
ये कारणे तुलसी संसार में सबसे मिलिए ध्याय, क्या जाने किस रूप में नारायण मिल जाए है। कया रूपनी अंदर आपने नारायण मળી જાય આપણે કોઈ દી જાણતા નથી। ગોવાળિયાઓ ભૂખ્યા થયા, કૃષ્ણએ બ્રાહ્મણ પાસે મોકલ્યા, બ્રાહ્મણોએ જમવાનું ન આપ્યું, પણ બ્રાહ્મણ પત્નીઓએ એને જમવાનું આપ્યું। અને આ બાજુ ઇન્દ્ર યાગ કરવાની તૈયારી થઈ, ઇન્દ્ર યજ્ઞ કરવાની તૈયારી થઈ। यज्ञ कार्य पूर्ण करी ब्राह्मणों अरस परस केवा लाग्या, आपने धिक्कार छे। कृष्णए दरेक ने समझाव्या कि आपणे इंद्र ने शा माटे पूजा करवी। अरे इंद्रनी जवाबदारी छे, समय प्रमाणे वरसाद वरसावो, समय प्रमाणे ने लीला करवी, एनी पूजा करिए अने तो जी आवे ए जरूरी नथी। आपणे गोवर्धन पूजा करी, गोवर्धन उत्सव मनावी अने आपणे गायोनी पूजा करी, गोवर्धन पर्वतनो यज्ञ करवो, वेद जाणनार ब्राह्मणो अग्निमां होम करवो। बधाए नक्की कर्युं के नंद बाबानो दीकरो जे कहे ने ए ज करवो। बरोबर एम कहेवाय बेसता वर्षनो दिवस બધા ગોવર્ધન પર્વત પાસે આવે છે। બ્રાહ્મણોએ ગણપતિ પૂજન કરાવ્યું, યમુના જળ મગાવ્યું, ગોવર્ધન પર્વત ઉપર અભિષેક કરવામાં આવ્યો, ગાયોનું પૂજન કર્યું, ઘાસ ખવડાવ્યું, ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા કરી। શ્રી કૃષ્ણ એક સ્વરૂપે ગોવાળિયા સાથે હતા અને બીજા સ્વરૂપે શ્રી કૃષ્ણ स्वयं पर्वत पर विराजमान था। बोलिए गिरिराज धरण की। दरेक बेसता वर्ष ने दिवसे व्रजवासीओए गिरिराजनी तळेटीनी अंदर रात वासोर्या। आ गोवर्धन उत्सव ब्राह्मणोए गोवर्धन ने जमाड्या। गोवाळियाओए कह्युं कन्हैया तारो गोवर्धन खासे खरो? हे कन्हैया तारो गोवर्धन खासे खरो? ए तो पर्वत छे। कन्हैयाए कह्युं एने पर्वत रूप में जोशो ने तो नहीं खाशे। ए गोवर्धन ने जो तमे पर्वत रूप में जोशो ने तो नहीं खाशे। परमात्मा रूप में एना तमे दर्शन करशो ने तो जरूर जमशे, जरूर भोजन करशे। ज्यां भाव होय अने भक्ति होय ने त्यां परमात्मा आवीने ऊभो रहे छे, पण भाव जोईए। भावथी पुरुषोत्तम ने पुकारो, पुरुषोत्तम दौड़तो दौड़तो अंदरनो भाव। जेम कीधुं ने वृंदावन, वृंदा એટલે ભક્તિ, જ્યાં સતત ભક્તિનું વન છે એ વૃંદાવન છે। દરેકે ગોવર્ધનની પૂજા કરી। આપણે પણ અહીંયા ગોવર્ધનના દર્શન કરશું, એક સાથે જે જયકાર કરશું। બોલીએ ગોવર્ધનનાથ કી જય, गिरिराज की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री वल्लभाधीश की जय। गिरिराज धरन सीधी तुम्हारे चरण, गिरिराज धरन सीधी तुम्हारे चरण, तुम्हारे चरण सीधी तुम्हारे चरण, तुम्हारे चरण सीधी तुम्हारे चरण, गिरिराज धरन सीधी तुम्हारे चरण,
गिरिराज को भोग लगाया परिक्रमा की गिरिराज को भोग लगाया परिक्रमा की एक मशरू परिवार यहाँ बेसी जाए गिरिराज धरन कन्हा तुम्हारे चरण की हरे सने शिल्पा बेही जाए गिरिराज धरन सीधी तुम्हारे चरण तुम्हारी रे हो तुम्हारी रे सुधी दिशा तुम्हारा लटका रे बलिहारी रे हो बलिहारी रे सुधी दिशा तुम्हारा लटका रे लटके गिरी गोवर्धन तोला लटके परम पितारी रे लटके जड़े जमुना पे लटके जड़े जमुना तुम्हारा लटका रे तुम्हारी रे बलिहारी रे सुधी दिशा तुम्हारा लटका रे तुम्हारा लटका रे बोले गोवर्धन नाथ की वेदो भले एम कहे छे कि निर्गुण निराकार ए भोगता नहीं अहम भोजनम नेव भोज्यम न भोगता पण भगवान ने तमे भाव थी जमाड़ो ने तो परमात्मा स्वीकार करे छे आपणे नथी कहता पुरुषोत्तम प्रेम थी पधार जोर अरे प्रेम थी तमे बोलावो ए आवे आवे ने आवे पण प्रेम भाव जोईए बे લીટી આપણે બોલી લઈ ભગવાન ને થાળની पुरुषोत्तम प्रेम थी पधार जोर लोल पुरुषोत्तम प्रेम थी पधार जोर देवा दर्शन नादान मारवाला देवा दर्शन नादान मारवाला पुरुषोत्तम प्रेम थी पधार जोर लोल पुरुषोत्तम प्रेम थी पधार जोर लोल नानी सेवकनी झोपड़ी रे लो नानी सेवकनी झोपड़ी रे लो वामन था सो विराट मारवाला वामन था सो विराट मारवाला पुरुषोत्तम प्रेम ते पधार जोर लो पुरुषोत्तम प्रेम ते पधार जोर लो राम शासने रूढ़ा रोटला रे लो राम शासने रूढ़ा रोटला रे लो भावे जमो भगवान मारवाला भावे जमो भगवान मारवाला पुरुषोत्तम प्रेम ते पधार जोर लो पुरुषोत्तम प्रेम ते पधार जोर लो मुख प्रक्षालन कराव शूर लो मुख कराव शूर लो भरिયેલ जमुना जीना नीर मारवाला भरिया जमुना पुरुषोत्तम प्रेम थी पधार जोर लो पुरुषोत्तम प्रेम थी पधार जोर लो वेदो कहे के प्रभु ना जमेरे लोल वेदो कहे के प्रभु ना मेरे लोल साकार जमे जीवराज मारवाला साकार जमे जीवराज मारवाला पुरुषोत्तम प्रेम थी पधार जोर लो पुरुषोत्तम प्रेम थी पधार जोर लो पुरुषोत्तम प्रेम थी
ગિરિરાજ ધરણ કી જય. જય. આખા ભારતમાં લોક સાહિત્યમાં જેનું નામ છે એવા પરમ મારા મિત્રના મિત્ર એટલે માયાભાઈ આહિર અહીંયા પધાર્યા છે. જોરદાર તાળીથી આપણે એનું સ્વાગત કરીએ. અને સુરતથી સમસ્ત આહિર સમાજ લગ્ન સમિતિના પ્રમુખ અને મારા પરમ મિત્ર જીતુભાઈ કાછડભાઈ આવ્યા છે. એનું પણ દિલથી સ્વાગત કરું છું. સ્વાગતમ સ્વાગતમ. અને સાથે સાથે ડોક્ટર જીવરાજભાઈ સોલંકી સાહેબ, ડોક્ટર કમલેશભાઈ જોશી, આ બંને ડોક્ટરો આજે રવિવારની રજાનો ઉત્તમ ઉપયોગ કર્યો છે અને કથામાં શ્રવણ લેવા માટે પધાર્યા. એનું પણ દિલથી સ્વાગત કરું છું. સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. અને બીજા એક મિત્ર નથી દેખાતા. ઓહો, બીજા એક પરમ મિત્ર, ધાણી ફૂટે એના શબ્દ ફૂટે એવા આનંદભાઈ જિંજાળા અહીંયા પધાર્યા છે. એનું ખૂબ દિલથી સ્વાગત કરું છું. હું મોવડિયા દાદા કમિટીને વિનંતી કરી પધારેલ મહેમાનોનું શાલથી પુષ્પથી સ્વાગત કરે. અને હું વિનંતી કરી માયાભાઈ આહિરને અહીંયા સ્ટેજ પર પોતાનું સ્થાન લેવા માટે. પ્રમુખ શ્રી આપ ભી પધારો. બે શબ્દ વાણીનો એનો આપણે આજે લાભ લઈએ. અમે કંકોત્રી આપવા આવ્યા હતા, પરંતુ આપ ઓસ્ટ્રેલિયા હતા એટલે આપને મળી ન શકાણું. આનંદભાઈ પણ આપ પધારો. આનંદભાઈ જિંજાળા. બોલે મોડિયા દાદાની જય. બોલે મોગલ માત કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી. આપણે બધા જય તો બોલો, જય તો બોલો. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી. કમલેશભાઈ પણ વિનંતી. ડોક્ટર જીવરાજભાઈ. બોલે ગોરધનનાથ કી. ભાગવત ભગવાન કી. હું હરેશભાઈને વિનંતી કરીશ, ગુરુ માયાભાઈનું શાલથી સ્વાગત કરે. બોલો કૃષ્ણ કનૈયા. લાલ કી જય.
બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આપણે આપણા મહેમાન શ્રી માયાતાને વિનંતી કરીએ કે આપ પધાર્યા છો, મારી ઘાણામાં કથા હતી અને ઘાણામાં કથા હતી પણ એ કોરોનાના કારણે બંધ રહી અને માયાભાઈનો ફોન આવ્યો. મને કે શાસ્ત્રી કથા કરવા આવવાના? મેં કીધું હા. તો મને એને પ્રશ્ન કર્યો, હે દાદા કૃષ્ણ ક્યારે આવે? એટલે મેં કીધું માયાભાઈ હું જીતુભાઈ ને આનંદભાઈ નો મિત્ર છું, હવે કૃષ્ણ ક્યારે આવે એ માયાભાઈ આપને આજે કહેશે. કૃષ્ણ